રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે શ્રી શ્રી કૃષ્ણદાસજી પૈહારી. હા કૃષ્ણદાસજી પૈહારીમાં આપણે આગળ વધીએ તો એનો વૈરાગ્ય એવો હતો કે સીમા પાર કરી ગયો હતો. એના જેવો વૈરાગ્ય જાણે કોઈનો નહોતો, કારણ કે દૂધ પીને જ રહેતા. અને હા ઈ દૂધ પણ માયગા વગર, યાચના કર્યા વગર ક્યાંયથી મળી જાય તો પી લેતા, નહીતર ભૂખ્યા જ રહેતા, પણ કોઈ પાસે જાજુ માગવાની આશા ન રાખતા. એવા ઈ વૈરાગી મહાપુરુષ હતા. હા તો રામાયણમાં કીધું છે, જાનીએ તબ હી જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા. જ્યારે બધા વિષયોમાંથી વૈરાગ્ય આવી જાય ત્યારે માનવાનું કે જીવ જાગ્યો છે. હા એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને વૈરાગ્યની એક વ્યાખ્યા અહીંયા એ પણ આપી છે, તત્પરમ પુરુષાખ્યા ગુણ વૈતૃષ્ણ્યમ. મતલબ બધા ભોગોમાં, પુરુષ એટલે ભગવાન સિવાય, ભગવાનમાં પ્રેમ સિવાય બધાય ભોગોમાં વૈરાગ્ય આવી જાય, તૃષ્ણાનો અભાવ થઈ જાય, એને વૈરાગ્ય કહેવામાં આવે છે. હા અને રામાયણમાં પણ એની વ્યાખ્યા કરી છે, કહીએ તાત સો પરમ વિરાગી, તૃણ સમ સિદ્ધિ તીન ગુણ ત્યાગી. આ રામચરિત માનસમાં કહેવામાં આવ્યું છે કે હે તાત, એટલે હે લક્ષ્મણ, પરમ વૈરાગ્યવાન વ્યક્તિ ઈ જ છે કે તણખલાની જેમ સિદ્ધિ અને ત્રણેય ગુણોનો ત્યાગ કરી દે. હા રજોગુણ તમોગુણ નો તણખલાની જેમ ત્યાગ કરી દે ને, એ વ્યક્તિને સાચો વૈરાગ્યવાન કહેવાય. એ સાચો વૈરાગી છે. અને ભર્તૃહરિજીએ પણ પોતાના વૈરાગ્ય શતકમાં લખેલું છે કે ભોગોમાં રોગનો ભય છે. આ બહુ દિવ્ય શ્લોક છે. જો મનુષ્ય જાજા ભોગો ભોગવશે ને તો એ રોગી થઈ જશે. હા એટલે ભોગોમાં રોગનો ભય છે. વધુ મીઠું ખાવ તો ડાયાબિટીસ થઈ જાય, વધુ નમકીન ખાવ તો બીપી થઈ જાય, કાંઈક ને કાંઈક જે ભોગો ભોગવશો એ તમારા માટે રોગનું નિમંત્રણ લઈને જ આવશે. બિલકુલ. કારણ કે ભોગોમાં આ રોગનો ભય છે. અને કુલીનતામાં પતનનો ભય છે. માનો કોઈ કુળવાન હોય, અમે મોટા કુળના હોય તો બિચારાઓને પતનનો ભય હોય કે અમારી ગામમાં ક્યાંય આબરૂ ન વહી જાય. એટલે હા કુલીનતા હોય ને તો એમાં પતનનો ભય છે. અને ધન વધારવામાં રાજાનો ભય છે. કેવી દિવ્ય વાત કરી ભર્તૃહરિજીએ. તમને એમ થાય કે અમે ધન વધારશો તો રાજાનો ને ટેક્સ ચોરીનો ભય રહેશે તમને, હા કે ટેક્સ ચોરી કરી લઈને વધુ ધન વધારી દઈને આ ને તે ને, એવી વાત છે. પણ મૌનમાં દીનતાનો ભય છે. જો તમે વધુ પડતા મૌન રહેશો ને તો બધા એને એમ થશે કે ઓ આ તો દીન માણસ છે. દીન એટલે ઓલો દીનતા વાળો દીન નહીં, આ તો ગરીબડો માણસ છે, ભાઈ લાભ લ્યો, જેટલા લાભ લેવા હોય એટલા લ્યો. બહુ મૌન લેશો તો સંસારી લોકો તમારી દીનતામાંથી લાભ ઉપાડશે. હા એટલે મૌનમાં દીનતાનો ભય છે, બળમાં શત્રુનો ભય છે. બળ, તમારી પાસે વધુ બળ હશે તો દુશ્મનોનો ભય ઉભો થશે. દુશ્મને કહેશે અમે શેરને માથે સવા શેર. હા તો બળમાં શત્રુનો ભય છે. સૌંદર્યમાં બુઢાપાનો ભય છે. માનો તમે વધુ પડતા સુંદર હશો તો તમને છે ને બુઢાપાનો ભય લાગશે, હાય મને ઘડપણ ન આવી જાય. હા ઘડપણ આવી જશે તો મારું શું થશે? સૌંદર્યમાં બુઢાપાનો ભય છે. અને શાસ્ત્રમાં વાદ વિવાદનો ભય છે. બહુ શાસ્ત્ર જાણી લેશો તો માણસો તમારી પાસે વાદ વિવાદ કરવા આવશે. એટલે વધુ શાસ્ત્ર ભણીએ તો એમાં વાદ વિવાદનો ભય આવી જાય છે. ગુણોમાં દુષ્ટોનો ભય આવે છે. ગુણોની અંદર દુષ્ટોનો ભય છે. મતલબ વધુ પડતા ગુણ આવી જશે તો દુષ્ટ લોકો તમને હેરાન કરશે. અને છેલ્લે શરીરને યમરાજનો ભય છે કે આ શરીર મરી જશે તો, અને યમરાજા લઈ જશે તો. આ શરીર છે તો યમરાજાનો ભય છે.
હા મતલબ આ સંસારની અંદર મનુષ્યને કોઈ ને કોઈ ભય પાછળ લાગેલો છે. તો ભાઈ નિર્ભય થવાની કોઈ જગ્યા નથી, એકેય એવી જગ્યા નથી કે જેમાં નિર્ભય થઈ શકી. તો ભર્તુહરી છેલ્લે કહે છે વૈરાગ્યમ એવા ભયમ, જો વૈરાગ્ય કરી લેશો તો કોઈ ભય નહીં રહે. વૈરાગ્યમાં અભય છે. વૈરાગ્ય કરો, કારણ કે વૈરાગ્ય વાળો વ્યક્તિને કાંઈ જોતું જ નથી તો એને કોનો ભય? અરે એને શરીરે નથી રાખવું, શરીરે ભગવાન ભલે લઈ જાય, શરીરે રાખવાની એને મમતા નથી, પછી એને કોનો ભય? પછી એને કોઈનો ભય હોતો નથી. હા એટલે વાત યાદ રાખવાની છે, વૈરાગ્યમાં જ પરમ સુખ છે, બીજે ક્યાંય પરમ સુખ છે નહીં. આવી વસ્તુ છે. એટલે વૈરાગ્ય વગર ક્યાંય સુખ છે નહીં, યાદ રાખવું. અને આમે કે છે ન સુખમ દેવરાજસ્ય ન સુખમ ચક્રવર્તીનઃ યત સુખમ વિત રાગસ્ય મુનેર એકાંત વાસીનઃ. એકદમ હેલો શબ્દ છે. ન સુખમ દેવરાજસ્ય, એટલે દેવરાજ ઇન્દ્રને પણ સુખ નથી, કારણ કે સ્વર્ગમાં પણ હરીફાઈ છે કે મારા કરતા ઓલો પુણ્ય કરીને સુખમાં આગળ નીકળી જાય. એટલે હા ન સુખમ દેવરાજ્યસ્ય ન સુખમ ચક્રવર્તીનઃ, ચક્રવર્તી રાજાને પણ સુખ નથી. કારણ કે ચક્રવર્તી રાજાને સુખ એટલે નથી કે હાય હાય મારું રાજ્ય કોઈ પડાવી જશે તો, હા મારું રાજ્ય કોઈ જટી લેશે તો. ચક્રવર્તીને સુખ નથી. તો કે સુખ કોને છે? તો કે યત સુખમ વિતરાગસ્ય, જેને રાગ છોડીને જે વિચરણ કરે છે, એકાંત વાસીનઃ, એટલે એકાંતમાં જઈને જે વૈરાગ્યવાન મનુષ્ય પ્રભુનું ભજન કરે છે, એના સિવાય આ સંસારમાં કોઈને સુખ નથી. એના સિવાય આ સંસારમાં કોઈને સુખ નથી. હા આવી વસ્તુ છે. એટલે વૈરાગ્યવાન બનો, કારણ કે વૈરાગ્યમાં જ અસલી સુખ સમાયેલું છે. આવી વસ્તુ છે. તો આ રીતે કળિયુગની અંદર વૈરાગ્યની અવધિ હતા કૃષ્ણદાસજી પૈહારી, અને એનો વૈરાગ્ય ખૂબ ઉચ્ચ કક્ષાનો હતો. આવી વસ્તુ છે. કળિયુગે બધાય ધર્મ ગ્રસિત કરી લીધા છે. એટલે કળિયુગમાં કેવલ નામ જ આધાર રાખવો જોઈએ એવું પણ કૃષ્ણદાસ પૈહારી કહેતા. હા પોતે ભગવાન નામનો જપ કરતા, અને ભગવાન નામનો આશરો સીતારામનો આશરો, કારણ કે સીતારામના ઉપાસક હતા. રામાનંદી મહાપુરુષ છે. હા અને કૃષ્ણદાસ પૈયારીના શિષ્ય અગ્રદેવાચાર્ય હતા, અને અગ્રદેવાચાર્યના નાભાજી હતા, એવું કઈક છે. એટલે કૃષ્ણદાસ પૈયારીની પરંપરા બહુ મોટી છે, અને એમાં બહુ ઉચ્ચ કોટીના મહાપુરુષો જોડાણા છે. કૃષ્ણદાસ પૈયારી એવા મહાપુરુષ હતા. હા હવે વ્યાખ્યા આવે છે અન્ન પરિહરી પૈ પાન કિયો. અન્નને છોડીને કૃષ્ણદાસ પૈહારીએ કેવલ દૂધનું પાન કર્યું. શા માટે? હા શા માટે કર્યું એની વ્યાખ્યા કરે છે કે કારણ કે પરમાત્મા સત સ્વરૂપ છે, પરમાત્મા સાત્વિક છે, એટલે સાત્વિક મનવાળો વ્યક્તિ જ પરમાત્માની પ્રાપ્તિ કરી શકે. જેનું મન સાત્વિક નથી, જેનો આહાર સાત્વિક નથી, એ પરમાત્માની પ્રાપ્તિ નહીં કરી શકે. કારણ કે એનું અન્ન દૂષિત, એનું મન દૂષિત, અને જેનું મન દૂષિત છે એ પરમાત્માની પ્રાપ્તિ નહીં કરી શકે. હા એટલે અહીંયા કીધું છે કે દૂધ અને ફળ, ફ્રૂટ એ સાત્વિક આહાર છે. અન્નનું ભોજન કરવું એ રાજસ આહાર છે, અને માંસ આદિ ખાવું એ તામસ આહાર છે. હા મતલબ કોઈ દૂધ અને ફળ ફ્રૂટ ખાતા હશે ને તો એનામાં સાત્વિકતા કાયમી માટે ટકશે, કાયમી માટે ઈ ભજન કરી શકશે. આપણા રાધાબેન છે એ જો ખાલી ફળ ફ્રૂટ જ ખાતા હોય છે તો આખો દી ભજન કરે છે. અને મારા જેવો મૂર્ખ બપોરે ભરપેટ ભોજન કરે છે, 5-5 7-7 રોટલીનું, તો બપોર નીંદર આવી જાય છે, લ્યો રાજસ આહાર આવી જાય છે. હા કારણ કે હું ભૂખ્યો રહી શકતો નથી, બોલવાનું વધુ હોય ને એટલે હું બપોરે છક્કર ભોજન કરું, તો એનો અસર દેખાય છે. રજોગુણ આવે જ છે ને, બપોરે ભજન કરવાનું મન ન થાય તો આડું પડવું પડે છે. આ બધી અન્નના ખેલ છે. ભલે તામસ આહાર તો નથી કરતા, માંસ મટન એવું તો કઈ નથી ખાતા, પણ રાજસ આહાર તો થઈ જાય છે, ભરપેટ ભોજન તો થઈ જાય છે, અને એનો પ્રભાવ શરીર ઉપર પડે છે. શરીર થોડુંક આળસ કરે છે બપોરે. એ બાબતમાં મેં રાધાબેનને પસંદ કર્યા,
કારણ કે ફળ ફ્રૂટ ખાય છે, સાત્વિક આહાર છે, સારી વાત છે. હા આવું તો જૈસા ખાય અન્ન વૈસા બને મન. જેટલું તમે હળવો આહાર કરશો, ફળ ફ્રૂટ અને દૂધનો આહાર કરશો, એટલું જ તમારું મન પવિત્ર બનશે. હા તો કૃષ્ણદાસ પૈહારીજીએ એટલા માટે જ ફળ ફ્રૂટનો આહાર કર્યો, કારણ કે જીવનમાં સાત્વિકતા હોય ને તો ભજન પણ સાત્વિક થાય. એટલા માટે જ એને આવો આહાર કર્યો, આવો ખોરાક કર્યો કૃષ્ણદાસજી પૈહારીએ. હવે આવે છે કે જેને શિષ્ય બનાવ્યા એની પાસે હાથ ફેલાવીને એને કઈ માગ્યો નથી. જેને શિષ્ય બનાવ્યા હાથ ફેલાવીને કઈ માગ્યું નથી. તો કે ઈ સાચી વાત છે. યાચના ન કરવાની હોય. યાચના કરે ને તો ગુરુ તરત જ નીચો પડી જાય છે. એમ ગુરુની ગુરુતા નીચી પડી જાય છે. ગુરુ થઈને યાચના કરે, ધિકાર છે એના જીવનને. એવા ગુરુને ધિકાર છે કે હા આમ તો ગુરુ બનીને બેઠા છે અને ચેલાઓ પાસે યાચના કરે છે, આટલા આપો, આટલા આપો, ચંદા ચીઠામાં આટલા આપો. ધિકાર છે એ ગુરુને. હા આવી વસ્તુ છે. અરે કૃષ્ણદાસ પૈહારી જેવો વટવાળું જીવન હોવું જોઈએ કે શિષ્ય બનાવ્યા તો શિષ્ય પાસે કઈ માગે નહીં, આપે ખરા પણ કોઈ દી માગે નહીં. એમ હા એવું જીવન હોવું જોઈએ. હા, પછી પ્રેમથી કોઈ શિષ્ય આપી દેતો હોય, માયગા વગર આપી દેતો હોય ને ગુરુ લઈ લેતા હોય, એ આખી એક અલગ વાત થઈ ગઈ. બિલકુલ. બાકી ગુરુ માગે તો કૃષ્ણદાસ પૈહારી જેવું જીવન હોવું જોઈએ. ગુરુ માગે ને, જો ગુરુ કરે શિષ્ય કી આસ તો શ્યામ ભજન સે ભયા ઉદાસ. આ રમેશ બાબાનું પ્રિય વાક્ય છે. ગુરુ જો શિષ્યની આશા કરે ને તો ખતમ એનું ભજન. શું એ ભજન કરવાના છે પછી? કૃષ્ણદાસ પૈહારી ક્યારેય કોઈ પાસે માગતા નહીં, યાચના કરતા નહીં. અલગ વાત છે આપણા પ્રેમના સંબંધ હોય ને આપણે લેતી દેતી કરી લીધી હોય. મેં હજી કહું છું, એ અલગ વાત છે. હનુમાન પ્રસાદ પોદાર નહીં કોકે પૂછ્યું હતું કે પોદારજી તમે કોઈ પાસે માગો છો? તો કે હા, જે કે મને પોતાના પરિવારનો સભ્ય માને છે અને મને દઈને જઈને પ્રસન્નતા થાય છે એવા વ્યક્તિ પાસે હું પોદારજી કે માગી લઉં છું. હા પણ ઈ એક અલગ વાત થઈ ગઈ. અહીંયા આત્મીયતા ઈ કક્ષાની વહી ગઈ છે કે અહીંયા તમે માગો કે ન માગો એ કઈ ફેર નથી પડતો. મારો કહેવાનો ભાવ છે કે શિષ્યનું મન ન હોય અને આપણે માગી રાખીએ એ બેકાર વાત છે. હા શિષ્યનું મન ન હોય ને પરાણે ચંદા ચીઠા ને દાન દક્ષિણા લઈને એ બેકાર વાત છે. બાકી પ્રેમના નાતામાં લેતી દેતી થઈ જાય તો એ કઈ ચિંતાની વાત નથી. હા પ્રેમનો નાતો એક અલગ વસ્તુ છે. સમજાણું તમને? હા આવી વસ્તુ છે. તો અહીંયા લખે છે કે રહીમજી કરીને એક ભક્ત થયા છે મુસલમાનના. એ પણ કહે છે કોઈ દી યાચના ન કરવી જોઈએ. યાચના કરવાથી જીવ નાનો બને છે. હા રહીમન યાચક તાગ હે, બડે છોટ હે જાત, નારાયણ હું કો ભયો 52 અંગુલ ગાત. બહુ દિવ્ય દોહો છે, બહુ જ દિવ્ય દોહો છે કે રહીમ યાચકતા ગહે બડે છોટ હે જાય. રહીમજી કે જો તમે યાચના કરશો ને તો તમે મોટા હશો ને તો નાના પડી જાશો. મોટામાંથી નાના. આજે રમેશ બાબાનું અમારા ગુરુનું એનું માન શું કામ છે? એ કોઈ પાસે માગતા નથી, આપે છે, જમાડે છે, સત્સંગ આપે છે, બધું દે છે, માગતા નથી એટલે બધા બાબા બાબા કરીને પાછળ દોડે છે. હમણાં માગવા માંડે જોઈ એની એની આજે રીતિ સીધી છે ને નષ્ટ થઈ જાય એક જ દીમાં માગે એટલે. હા એટલે કે છે કે માગવાથી જીવ છોટો પડી જાય છે. નારાયણ હુકો ભયો 52 અંગુલ ગાત. ભગવાને બલિરાજા પાસે માગવા ગયા ને તો નાના બનીને ગયા. 52 આંગળાના એટલે વામન રૂપ ધરીને ગયા. કારણ કે ભગવાનને ખબર હતી કે હું માગવા જ આવું છું. માગવા જવાથી ભગવાનને પણ નાનું બનવું પડ્યું. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ ક્યારેય યાચના તો ન જ કરવી જોઈએ. યાચના કરવું બહુ ખતરનાક છે. એમ શિષ્ય ઉપર શું પ્રભાવ પડે? શિષ્યને એમ થાય કે ઓય રે ગુરુ તો દક્ષિણાઓ ભેગી કરવામાં પડ્યા છે તો શિષ્યમાં શું વૈરાગ્ય આવશે? શિષ્યની અંદર ઈ વૈરાગ્ય નહીં આવે. તમારા હૃદયમાં વૈરાગ્ય ધધકતો હોવો જોઈએ તો તમે બીજાને વૈરાગી બનાવી શકો. નહીતર ધૂળ તમે કોઈને વૈરાગી નહીં બનાવી શકો. વાતું ભલે ગમે એટલી મોટી કરી લ્યો, મોટી કથાઓ ભલે કરી લ્યો, વૈરાગી નહીં બનાવી શકો. હા આવી વસ્તુ છે. તો હજી આપણે આના વિશે કાલે આગળ વધારશી. માગવા ઉપર તો મને બહુ બોલવું ગમે એટલે હજી કાલે થોડુંક આપણે હલાવશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.